નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહેરના કાળિયાબીડના સાગવાડીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયું હતું। હજારો રૂપિયાની ઘરવકરી બરબાદ। સ્થાનિકો દ્વારા તંત્રને પાણીની આફતને ટાળવા જરૂરી પગલાં લેવા રજૂઆત કરાઈ। તંત્ર દ્વારા આશ્વાસન આપ્યું હતું, પરંતુ અચાનક જ અતિ ભારે વરસાદ પડ્યો અને રહીશોના ઘરોમાં પાણી ભરાયું। હજારો રૂપિયાની ઘરવકરી બરબાદ થઈ રહી છે। સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। સાગવાડી કાળિયાબીડ સાગવાડીમાં પ્રથમ વરસાદ વખતે આપણે મહાનગરપાલિકા અને કોર્પોરેટરને જાણ કરેલી હતી કે સાગવાડીના પ્રથમ વરસાદ વખતે નદીની જેમ પાણી આવતું હોય જેને નદીની જેમ કાઢવા માટે આપણે રજૂઆત કરેલી હતી। આજે જ સવારે અધિકારીઓ આવ્યા હતા અને તાત્કાલિક નિરાકરણ માટેનું આપણને આશ્વાસન આપેલું હતું અને આજે જ તે આ કુદરતી વરસાદ છે, વરસાદ ક્યારે કેવું રૂપ ધારણ કરે એ ખબર ન હોય। આજે રૌદ્ર રૂપ છે। આ તમે જોઈ શકો છો કે સાગવાડીના રહેવાસીઓનું હાલત કેવી છે, સાગવાડીના રહેવાસીઓની હાલત કેવી છે। આ તમે ઘરમાં પાણી કરી ગયા છે। આ જુઓ તમે અત્યારે ગોઠણ સમાણા પાણીમાં સાગવાડીના રહેવાસીઓ અત્યારે એવા ત્રાહીમાન થઈ રહ્યા છે। આ શેરીની અંદર તમે જુઓ કે હલ્લાબોલ થઈ રહ્યો છે, સાગવાડીના રહેવાસીઓને હલ્લાબોલ થઈ રહ્યો છે કે આનો શું કરવું, એનો નિકાલ નથી। ત્યારે આ તંત્ર અને બેરું તંત્ર શું કરે છે એ ખબર નથી પડતી। આ 15 વર્ષ જૂનો પ્રશ્ન છે। આ 15 વર્ષ જૂના પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી। ચારે બાજુના દિવાલ જુઓ, ચારે બાજુના રોડ જુઓ, બધાના રોડ ભરાઈ ગયા છે। હું તમને આગળ લઈ જાઉં છું, આગળનો હું રસ્તો તમને બતાડું છું કે આગળના રોડ ઉપર પણ તમે જુઓ કે દરેકના ઘરોની અંદર કેટલા પાણી ભરાઈ ગયા છે કે જે પોતાની ઘર વકરી અને લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે। આ લાખો રૂપિયાનું નુકસાન શું તંત્ર ભરપાઈ કરશે? આ તમે જોઈ લો છો, આ ઘર છે, આ ઘરની અંદર પણ જુઓ તમે કેટલું પાણી ભરાઈ ગયેલું છે। આ બીજું ઘર દેખાડું છું હું તમને કે આ બીજું ઘર છે। આ બીજા ઘરમાં પણ તમે જુઓ કે તંત્ર 15 વર્ષ છેલ્લા 15 વર્ષથી સાગવાડીની અંદર પ્રથમ દસ્તાવેજવાળી જે સોસાયટી કહેવાય છે, આમ જુઓ તમે ઘરમાં પાણી ઘૂસી ગયા છે। શું કેવું છે તમારું? કેટલા વર્ષથી આપણે પ્રોબ્લેમ છે? આ આપણે સાગવાડીમાં કેટલા વર્ષથી પ્રોબ્લેમ છે? હા, દર વર્ષે આપણે પાણી ભરાવાની તકલીફ છે। કેટલી નુકસાની જાય છે તમારે? જો તમે રૂમની અંદર પાણી જાય છે। આ રહેવાસીઓના પ્રશ્નો છે, આ રહેવાસીઓના પ્રશ્નો છે, તમને આગળ પણ લઈ જઈ રહ્યો છું। આ તમે જુઓ અત્યારે જોઈ રહ્યા છો આ પ્રશ્ન જુઓ, અહીંયા બાજુમાં પણ જુઓ તમે બધા ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। આગળ પણ હું તમને લઈ જાઉં છું। આ સાગવાડીનો જૂનો વિસ્તાર 15 વર્ષ જૂની જે કાળિયાબીડની પ્રથમ દસ્તાવેજવાળી સોસાયટી કહેવાય છે એ સોસાયટીની હાલત જુઓ। આ જો વિસ્તારના રહેવાસીઓ આગળ પતરા નાખેલા છે। આ તમે જોઈ રહ્યા છો, આ પતરા છે કે જે પાણી ઘરમાં ન આવે। આ ઘરમાં ન આવે એવા પતરા નાખેલા હોય છતાં પણ હું તમને અંદર ઘરનો દરવાજો ખોલીને બતાડું છું। આ જુઓ તમે ઘરનો દરવાજો ખોલીને પતરા નાખેલા હોવા છતાં પણ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। આમ જુઓ તમે જુઓ રહેવાસીઓ કેવી મહેનત કરી રહ્યા છે। ગાડી તમે જોઈ શકો છો, ગાડી અડધી ડૂબેલી દેખાય છે। આ છે સાગવાડી જે કાળિયાબીડની પ્રથમ દસ્તાવેજવાળી સોસાયટી કહેવાય। આમ જુઓ તમે રહેવાસીઓ કેવી મહેનત કરે છે। પોતાના ઘરની લાખો રૂપિયાની ઘરવકરી બચાવવા માટે થઈને કેવી મહેનત કરી રહ્યા છે। આમ જુઓ તમે જુઓ એમના ઘરની હાલત જુઓ તમે। અંદર ગાડી ઘરની અંદર ગાડી છે એ પણ તમે જુઓ અડધી ડૂબી ગઈ છે। ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। શું કેવું છે તમારું? કેટલા વર્ષોથી સોસાયટી એવા પ્રોબ્લેમ છે તમને? કેટલા વર્ષોથી પ્રોબ્લેમ છે? આપણે 15 વર્ષથી પ્રોબ્લેમ છે।